ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈ ખાતે 199 આંગણવાડી બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને 3 દિવસીય હડતાલ શરૂ કરવામાં આવી છે। બહેનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે હવે તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે એપ્લિકેશન એવીટી અને પોષણ ટ્રેકરમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી છે। ઘણીવાર સર્વર ડાઉન થઈ જતા તેમની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે, જેના કારણે લાભાર્થીઓ સાથે અનિચ્છનીય તણાવ સર્જાય છે અને આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત પગાર ન મળતા બહેનોમાં રોષ જોવા મળી રહ્યું છે। આજે ડભોઈ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થયા છે અને 3 દિવસની હડતાલ છે। આજે 5 તારીખથી ઓનલાઈન કામગીરી પણ બંધ છે, તો બી સરકારની આંખ ઉઘડતી નથી। અમારો મેઇન મુદ્દો એવું છે કે આપણે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી વર્કરને 24,800 પગાર અને હેલ્પરને 20,300, પણ હાઈકોર્ટનો ચુકાદો અમલમાં લાવતા નથી અને બહેનોને 10,000 પગારમાં ફક્ત આટલી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવી શકે? આજે બહેનો 10,000 પગારમાં તો મસાલા ફળ ને બધું લાવવાનું હોય તો પગાર બચે કેટલો? અને આજે ફળ બી 3 રૂપિયા આપે છે અને મસાલાના ભાવ એટલા બધો સરકાર ભાવ વધારે છે કે અમને બહેનોને બી એ ભાવ પોસાતો નથી। બધામાં સરકાર ભાવ વધારે છે પણ આંગણવાડી બહેનોનું કોઈ એમને દેખાતું નથી। આજે બહેનો કંટાળી ગઈ છે અને કંટાળીને આજે આ ઉગ્ર આંદોલન પર આવી છે અને જો સરકાર આ માંગણી સંતોષે નહીં તો હજુ બી વધારે ઉગ્ર આંદોલનમાં આવીને